વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર. આજે આપણે જોશું ચેપ્ટર 1 ના સ્વાધ્યાય 1.2 નો બીજો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. વર્ષ 2007 અને 8 ને આધાર વર્ષ તરીકે લઈ નીચે આપેલ યંત્ર અને યંત્ર સામગ્રીના જથ્થાબંધ ભાવના અચલ આધારના સૂચક આંક પરથી પરંપરિત આધારના સૂચક આંક મેળવો. આ દાખલો માર્ચ 2019માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે જવાબ જોઈએ. સૌથી પહેલા તો મેં અહીં કોષ્ટક બનાવી લીધું છે, જેમાં વર્ષ અને યંત્ર સામગ્રીના સૂચક આંક લખી લીધા છે. શોધવાના કઈ રીતે છે? પરંપરિત આધારના સૂચક આંક મેળવો એમ કીધું છે. તો પરંપરિત આધારનું સૂત્ર શું છે? તો એનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. પણ અહીં ભાવ તો છે નહીં, છે શું? સૂચકાંક. તો આપણે લખવાનું સૂચકાંક. સૂત્ર બનશે આવી રીતે: પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. તો ચાલો હવે દાખલો શરૂ કરીએ. દાખલામાં પહેલી જ રકમમાં શું આવશે તેમાં જ આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. તો આપણે જ્યારે પણ આધાર વર્ષ આપેલું હોય, આમાં આપેલું છે 2007 અને 8 એ આધાર વર્ષ તરીકે ગણવાનું હતું એમ કીધેલું છે. તો જ્યારે પણ આધાર વર્ષ આપેલું હોય અને પરંપરિત આધારે સૂચકાંક શોધતા હોઈએ, તો સૌથી પહેલા તો સૂત્ર યાદ કરવાનું. સૂત્રમાં ભાગવામાં શું આવે છે? અગાઉના વર્ષનો. તો અહીં શરૂ ક્યાંથી થાય છે? વર્ષ 2008-9 થી થાય છે કોષ્ટકમાં શરૂ. તો એનું અગાઉનું વર્ષ થશે 2007-8. એની કોઈ કિંમત આપેલી નથી, તો શું 100 મૂકી દેવા આપણે 1.1માં કરતા એમ? ના, એવું નહીં કરવાનું. તો 2007 અને 8 એમ આધાર વર્ષ આપેલું હોય તો એને 100 ધારી લેવાના, એટલે કે અગાઉના વર્ષની કિંમત 100 થઈ જશે. તો આપણે સૂત્ર પ્રમાણે શું બનશે કંઈક આવી રીતે: 117.4 ભાગ્યા 100 ગુણ્યા 100. ગુણ્યા 100 તો સૂત્રના જ, 100 અગાઉના વર્ષની કિંમત. તો આનો જવાબ શું આવે? 117.4. ચાલો હવે આગળ વધીએ. 2009-10માં સૂચકાંક છે 118 અને અગાઉના વર્ષનો સૂચકાંક છે 2008-9નો, એટલે કે 117.4. તો આપણું પદ બનશે 118 ભાગ્યા 117.4 ગુણ્યા 100. તો શું જવાબ આવે છે? જવાબ આવે છે 100.51. તો આપણું હવે ચાલુ વર્ષ છે 2010-11. એનો આપણો સૂચકાંક આપેલો છે 121.3. એના ભાગ્યામાં અગાઉનો વર્ષનો કેટલો છે? 118. તો લખવાનું 121.3 ભાગ્યા 118 ગુણ્યા 100. તો શું મળે આપણે? તો મળે 102.80. પછી 2011-12 ચાલુ વર્ષ, તો કિંમત છે 125.1 અને એના છેદમાં સૂચકાંક કેટલો છે? 121.3. તો લખવાનું 125.1 છેદમાં 121.3 ગુણ્યા 100. આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે 103.13. હવે 128.4 ચાલુ વર્ષનો સૂચકાંક છે અને 125.1 અગાઉના વર્ષનો સૂચકાંક છે. તો આપણું પદ બનશે 128.4 ભાગ્યા 125.1 ગુણ્યા 100. તો કેટલા મળે? તો મળે 102.64. હવે ચાલુ વર્ષનો સૂચકાંક છે 131.6 અને અગાઉના વર્ષનો સૂચકાંક છે 128.4. તો લખી લઈએ 131.6 ભાગ્યા 128.4 ગુણ્યા 100. કેટલા મળે? મળે 102.49. હવે આપણા ચાલુ વર્ષનો સૂચકાંક છે 134.6 અને અગાઉના વર્ષનો છે 131.6. તો આપણું પદ બનશે 134.6 ભાગ્યા 131.6 ગુણ્યા 100. તો કેટલા મળે? તો આપણે મળે છે 102.28. આપણો આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.